રાજકોટમાં યુપીએસસીના દ્વારા એનડીએ અને સીડીએસની પરીક્ષા યોજાઈ રહી છે। શહેરના 3 પરીક્ષા કેન્દ્રો પર કુલ 888 ઉમેદવારો આ પરીક્ષા આપવા માટે નોંધાયા છે। કોઈપણ સમસ્યાના તાત્કાલિક નિરાકરણ માટે જિલ્લા પુરવઠા કચેરી ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો। ઈ એડમિટ કાર્ડ વિના કોઈપણ ઉમેદવારને પ્રવેશ મળશે નહીં। તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા દ્વારા લાઈવ મોનિટરિંગ व्यवस्था કરવામાં આવી છે। मैंने इसके लिए बहुत तैयारी की है कि मेन तो इंग्लिश और जीके के ऊपर, क्योंकि मुझे क्लियर करनी है ओटीए के लिए। और मैं भुज से आया हूँ, जेईसी गवर्नमेंट इंजीनियरिंग कॉलेज भुज में पढ़ता हूँ। तो वहाँ से मैं पढ़ाई करते करते यहाँ तक पहुँचा हूँ अभी तक, और मैं आशा करता हूँ कि इस बार अच्छा जाए मेरा पेपर। आज गोल क्या है आपका? मेरा गोल यह है कि मैं गोरखा रेजिमेंट ज्वाइन करूँ इंडियन आर्मी की। तो उसके लिए मैंने बहुत तैयारी की है और आज इसी का परिणाम मिलने वाला है मेरे को। सीडीएस ની પરીક્ષા છે। 280 વિદ્યાર્થીઓ આ સેન્ટર પર ફાળવેલ છે। ગરમીને ધ્યાનમાં રાખી, વાતાવરણને ધ્યાનમાં રાખી અહીંયા ઠંડા પીણાની વ્યવસ્થા, લીંબુ શરબતની વ્યવસ્થા રાખેલ છે, પ્લસ ઠંડા પીણા, પાણીના જગ